સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં ગરમીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી, જેમાં 4 થી લઈને 11 એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવશે। દક્ષિણ ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે। મેમાં વાવાઝોડું બંગાળ અને અરબી સમુદ્રમાં સક્રિય થશે। મેમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। આ ઉપરાંત 10 થી 19 મે વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ રહેશે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી આવશે। મે માસમાં બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થશે। આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે। તારીખ 4 થી 11 માં પણ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે। લગભગ દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ ગાજવીજ સાથે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ ગાજવીજ વધુ થશે, પણ છાંટા અને ધૂળના વંટોળ કરવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ તારીખ 12-13 એપ્રિલમાં વિન્ડ ગસ્ટનું પ્રમાણ વધુ રહેશે અને ગાજવીજ સાથે દેશના પૂર્વીય ભાગોમાં અને રાજ્યના એડજોઇંગ ભાગોમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકવાની શક્યતા રહેશે। તારીખ 10મી એપ્રિલ પહેલાં